હાલો ભાઈ લોગ ને બેનો કેમ છે બધાને? આઈ હોપ કે તમને બધાને સારું જાય છે. આ ઘણો ટાઈમથી આપણા બ્લોગ નહોતા આવતા, હવે રેગ્યુલરલી આપણા બ્લોગ ચાલુ થઈ ગયા છે. તો આપણા બ્લોગમાં બન્યા રહ્યો. અવાર પોરમાં કારખાને આવી ગયા હતા ને કામ કરી દીધું ચાલુ. આવું બધું કારખાનું છે. હમણાં તો વરસાદના હિસાબે મંદીનો માહોલ છે એટલે કંઈ કામ હાલતું નથી. આપણું હાઈલા કરે છે, દ્વારકાધીશની દયા છે. તો હાલો તમને આગળ બતાવું, બ્લોકમાં બન્યા રહેજો. કામ કાંઈ છે નહીં, બધા જેવા આમ બેઠા છે, આટા વીટાને આશીર્વાદ કરે છે. બરાબર. ને હું આવ્યો તો થોડું ઘણું કટિંગ હતું, મેં કીધું કટિંગ કરી નાખું. મશીન કરી દીધું છે ચાલુ. હવે થોડું ઘણું હાલે છે. ને જો અમારે એક ભાઈ આમ બેઠા છે, જો ને આ બધા ડ્રેસના બધા પાર્સલો પડ્યા છે. અમારા આ એક કાયલ છે, જો આમ બધા બેઠા હોય. આ બધું કાપડ પેકિંગ કરવાનું છે, ડ્રેસનું છે. ને આ બધા ડ્રેસના પાર્સલો પડ્યા છે. મશીન તો હમણાં બંધ છે ને આવું બધું ચાલે છે. હવે મળી હાલો આપણે આગળ. તો તમને બધાને એવું લાગતું હોય છે કે ભાઈ આ કામ કરે છે કે રખડવા જાય છે? તો ભાઈ કામ કરવા જ જાય છે. અમારા કામ ભાઈ એવી હોય અને આવું હોય. તમને એવું લાગતું હોય છે કે આના શેર કાંઈ કહેતા નહીં હોય, આ બધા વિડીયો બનાવતા હોય છે. તો અમારા શેઠની નજર અમારી ઉપર જ હોય. હાલો તમને બતાવું. કેમેરો છે, આમાંથી અમારા શેઠ અમને જોતા હોય. પછી આવી રીતે બધાય કેમેરા મારી ગયેલા. બે કેમેરો અહીંયા છે, આવી રીતે બધાય મારી ગયેલ હોય. શેઠ અમારી ઉપર જોતા હોય. તો કાંઈ કામ ન હોય એટલે આવી રીતે બેઠા હોય. માલ કાંઈ છે નહીં ને બધું બંધ છે. આ પ્રિન્ટિંગ મશીન છે, એ હમણાં બંધ છે, કાંઈ કામ નથી. એટલે એ ડિલિવરી બોય છે આ સુરાભાઈ કાઠી. આનું કામ છે આખો દી ડિલિવરી કરવાનું. આ છે આપણે રાહુલભાઈ આટા વીટાને આશીર્વાદ કરે છે. તો આ છે આપણા સુરાભાઈ દરબાર છે. ને આ સુરાભાઈ આપણે આ ફેક્ટરીમાં કામ કરી બરાબર, તો અહીંયા તમને કેવું લાગે? બહુ મજા આવે. તો કાંઈક કયો આપણે ઓડિયન્સને, તો કાંઈક કયો. ફોન આવી ગયો એમ. ઓકે, દરબાર વાત કરી લેવાથી. પછી દરબાર આપણને બે શબ્દ કહે. આ અમારે આખું કારખાનું છે ને, એમાં હુવાવેડ કરવી હુવાય ને ફોન એમાં મજા આવે. હુવાડ કરવામાં ને આનો પહેલો નંબર આવે. જો આને આખો દી મજાક જ કરવાની અને આટા વીટાના આશીર્વાદ. લાગે તો તીર, બાકી જય રામા પીર. હાલો મળીએ આગળ. હું બેઠો હું ને હવે આપણે થોડું ઘણું કામ રહ્યું છે. થોડોક રોલ છે, હવે રોલ પૂરો કરીને આગળ ઘરે વહી જવું છે. આપણે બપોર છે, યા રોલ પૂરો થઈ ગયો છે. શેઠને પૂછી આવી કે શું છે, હવે કાંઈ કાપવાનું છે કે નથી. હાલ શેઠ પાસે જાય છે, પૂછી આપણે શેઠને કે શું છે ભાઈ, કાંઈ કાપવાનું છે કે નથી કાપવાનું? શું આવું કાંઈ કાપવાનું છે? શું કાપવાનું છે? 42 ના? હા વાંધો ના. હા ભાઈ એક 42 નો રોલ કાપવાનું કીધું છે. એક મોટી સાઈઝનો રોલ કાપવાનો છે, તો કાપી નાખી. આ રોલ કાપવાનો છે આપણે 42 નો. હવે તો કાપી નાખી.
પેલા ટોલી લેતા આવી, ટોલી લાવીને કંઈક ઓપરેશન ચાલુ થઈ ગયું, હવા ભરાઈ છે. હા 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 છે ટોલી. આ ટોલીને હે ને જે આવી રીતે તમે આમ આમ કરો ને એટલે ઊંચી થાય, ને આથી આ દબ્બો એટલે આમ નીચી થાય. આ તમારે એટલી ઊંચી થાય એ આ છે આની બ્રેક. આ બ્રેક આમ ખોલવી પડે, વાટું મારી. આ ટોલી હું આમાં રોલ ચડાવવાનો હોય. હાલો હવે આપણે રોલ ચડાવી દઈ. આપણે આ રોલ કમ્પ્લીટ કરીને ચડાવી દીધો હે. હવે હે ને જાની હું હે ને આમ નીચું કરવાનું. જા આવી રીતે આવી ગયું બે બાજુ. આમ રોલ મૂકી દેવાનો, આમ કહીને ટોલી કાઢી લેવાની. ટોલી પછી આવી રીતની સાઈડમાં રાખી આમ ઊભી રાખી દેવાની. પછી હવે આને પટ્ટો આની અહીં આમ જોઈન્ટ કરવો પડે. પટ્ટો જોઈન્ટ કરીને પછી કામ ચાલુ થાય. ફાઇનલી ગાઈ આપણે 3 વાગે ખાઈ પીને મશીન ચાલુ કરી દીધું હતું. સચિનભાઈ મોબાઈલ બતાવો. સચિનભાઈ તમારા મોબાઈલ નથી ચાર્જિંગમાં રાખો. જ્યાં છે અમારે સચિનભાઈ ખાકી ચોરે છે. યા ભોલાભાઈ આવી ગયા છે. જ્યાં અહીંયા ગાડી રાખીને આગળ આવશે. અને ટટ્ટે આવી છે ખોટા. હા છે અમારે રાહુલભાઈ 70 Pro Max વાપરે છે મોબાઈલ. યા ભોલાભાઈ યાર જડ્યા. ને આ પેકિંગ વાળા માણસો આવ્યા છે. હાલો આપણે પેકિંગ વાળા માણસો પાસે જરીક તમને બતાવીએ. હા હે ને એ શેઠનો છોકરો છે જીલ્યો, આઈલો જાય છે. યા ઓલો બાજુના ખાતે એ સાડીઓનું કામ સંભાળે છે. હવે આપણે સાડી વિભાગમાં જાઉં. સાડીઓ પેકિંગનું કામ કેવું ચાલે છે તમને બતાવી દઉં. જ્યાં પેકિંગવાળા માણસો આવી ગયા છે, કામ હાલે છે. લાઈક કરવાનું કહી દો. લાઈક બાઈક કરતા રહેજો એમ. દર્શનભાઈને જ બ્લોકમાં. હા દર્શનભાઈને લઈ લીધા છે. તમે શું કહેવા માંગો છો? આ પેકિંગનું આ ડ્રેસ બેસ તમારા કેવાક આવે? સારા આવે એવું એમ ને? હા ઓનલાઈન વાપરજો કે એ ભાઈ બીજી છે. આવી રીતે ભાઈ ડ્રેસ આવે છે, પેકિંગ થઈ ગયા, મોટા મોટા પાર્સલ ભરાય. હા ક્યાં પાછા હું બરાબર છે. આવું બધું કામ હાલે છે અમારે. આવું બધું હતું, થોડુંક કામ બાકી છે. હે આપણે એક રોલ ચડાવવાનો છે. આપણે ભાઈ સચિનભાઈ મદદ કરે છે. રોલ ઘડીક વાર પછી ચડાવી. પેલા ઓલી હુવાવેડ કરી આવી ઘડીક વાર. આપણા ઓફિસમાં શું હાલે છે જોઈ લે. ઓ હે જોઈ લે. કેમેરા ચાલુ છે. રાહુલભાઈ બેઠા છે હજી એક ત્યાં. સુરાભાઈ સૂતા છે ને હરખાયું હાવ હરખાયું ને જોઈ લ્યો. યુજી મારા તાતા. થોડી ગરમી રહી ગઈ હતી. હા સુરા કા યા શું હાલે છે? ઉપર આવી જા. ગાડી નહીં આવી ગઈ. બાબુની કેમ કેની ફિલોસોફી વધી જાય છે? કા કેવું મારે આવી મને મેળો નથી આવતો.
બોલાઈ જાય બોલા આ બ્લોગ બનાવ્યો ટીકા ભાઈના બ્લોગમાં ફોટો બધા આપણે ઓલું બોલાઈ જાય ના ના આ તો આમાં હું હોય કટ થઈ ગઈ કટ તો થઈ ગઈ ટીકા ભાઈ આ કટ થઈ ગઈ હું ગયો ભાઈ સચિનભાઈ હું કે આપડા બસ અત્યારે તો ધંધો બંધો કરે એમ નહીં પણ અત્યારે આ ધંધામાં મંદુ કેમ છે માલ ઉપરથી આવતો નથી ઉપરથી માલ આવતો કેમ નથી ઉપર દાણાની શોર્ટેજ છે ફૂલ એટલે દાણાની શોર્ટેજ છે આ દાણાની શોર્ટેજના હિસાબે માલ ઉપરથી દેતા નથી ને આજે 15 થી આપણું કંપની બંધ છે તો હાઈતમ આઈટમનું સાતમ આઠમ પહેલા તો થઈ જશે 2 દાડી આવી જશે માલની હા આજકાલ પગાર નથી હવે કોઈ એવું હે સચિન ભાઈનો પગાર દેવાનો નતો અત્યારે કેમ બધે પગાર નથી દેવાનો એક થતો? મહિનો જારો છે ધંધો નથી મંદુ હોય તો શું કરે એવું હે તમારે આવી ગયા અમારે તો આવી ગઈ એટલે ખીચડીના થઈ ગયા હે અને આ ભાઈ ઉપાડી દીધી ઈ ઓલી ઓફિસમાં શું કરે ને ઈ આપણને જ્યાં બેઠા બેઠા ખબર પડી જાય હવે હું તમને તો ચાલો મળીએ આપણે આગળ હવે હા ભાઈ રાહુલભાઈ આવી ગયા છે હવે શું કે સચિન પાછા ભાઈ રાહુલભાઈ આવી ગયા છે આજે અહીંયા સચિનભાઈ શું કહે અને રાહુલભાઈ આજના પાસે એક સ્પ્રે તેની પાસે વાઈફ છે પણ વધારે વાઈફ છે તેની પાસે અને જિજ્ઞેશભાઈ આપણે છે ને પરફ્યુમ લગાડે છે તેથી શું છે ઓફિસમાં અવાજ શુદ્ધ રહી છે અને પ્લસમાં સ્વચ્છ રહી છે બાજુ ગુલાબની સુકાઈ જાય બેમાંથી એક પેલા બોલો પેલા તમે બેમાંથી એક બોલો અને રાહુલભાઈ પાસે આજ એકચ્યુઅલીમાં 3 વાઈફ છે અત્યારે ત્રણેય વાઈફ છે ને રાહુલભાઈને પહેલેમાં શું છે પ્રેગ્નેન્સી રહેતી નથી અને જિજ્ઞેશભાઈને પણ રહી જાય છે ત્યાં પીયુજી મારા તાતા અને હું પછી આવી ગયો આ બ્લોગમાં કાંઈક ટોપિક લઈને આવા લોકોમાં બ્લોગ ઉતારે મારો ભાઈ ફોટો તું એ ટીકીને તારી ફિલ્મ ગાળો નોય બોલવાની એ શબ્દ બ્લોગમાં આવો જ એ જ વાત છે યાર પણ આ કોઈ સમજે નહીં ને એ વાંધો આવે આખા બ્લોગની દેવી આખા બ્લોકની તો કાંઈ ન દેવાય પણ આ તો હું મારો બ્લોક વાયરલ થઈ જાય રાહુલભાઈ જે છે એના તમે બ્લોગ બોલતા શીખી એની પાસે સ્થૂળ સંપત્તિ આજે 150 કરોડની સંપત્તિ છે હા રાહુલભાઈ પાસે ને હા રાહુલભાઈ પાસે કોઈ હોય અને પ્લસમાં હા તેની અમદાવાદમાં 4 કંપની છે અચ્છા તેની કંપનીમાં આજે ફૂલ સ્ટાફ છે 400 થી 500 જણાનો ઓ નો વેરી ગુડ બરાબર અને પ્લસ આપણે જે શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ જે છે હા હા આજે બહુ એટલે ઊંચી ઇન્ડિયાના ફર્સ્ટ નંબરની કંપનીમાં આવેલ છે અત્યારે આ ભાઈ એટલે જ કહું જેથી કરી રાહુલભાઈને આપણે 3 સ્ટારનો અહીંયા મેડલ છે જેથી કરી રાહુલભાઈને ફોટા છે ને જેથી કરી રાહુલભાઈને આપણે એને સન્માન આપવાનું છે હા હા પ્લસ પ્લસ સુરેશભાઈ સુરેશભાઈ જે મેનેજર તરીકે આપણે અહીંયા શ્રીનાથજીમાં કામ કરે છે. હા 7-8 વર્ષ જેવું થઈ ગયું છે હા હા એમડી આવી છે ને હા એમડી છે તેનો સેલેરી હું 1 લાખ રૂપિયા હું આપું અચ્છા મંથલી મંથલી EMI મંથલી EMI ને 1 આ વિડિયો ચિરાગભાઈને જાવો છે શું કયો ભાઈ આપણે શું જોતા રાહુલ એના દાદાને પેરેલિસ આવી ગયો તો આ વિડિયો ચિરાગભાઈને જાવો એના દાદાને પેરેલિસ આવી ગયો તો મારે ચટલો હતો તાત્કાલિક ગાંધીનગર તો અહીંયા રજા રાખી ફોન ઉપાડતો નતો હા મેં કીધું તે રાજા થઈ ગયો એટલે અમારથી આઈન સુધી આવી હુવાવેટ કરવાની છે અને ગણવો અમારે 20,000 રૂપિયા પગાર લે છે હા એક કાતર રજા રાખી એના દાદાને આમ છે વિડિયો સ્ટોપ કરી નાખો ઓલું વિડીયો સ્ટોપ જ છે ભાઈ અને ના વિડીયો ચાલુ છે ચાલુ છે હા ચાલુ છે પ્લસમાં એ છે આજે કાંઈ નો આવે આમાં કટ થઈ જાય ને સુરાભાઈ યા યુટ્યુબમાં નાખશે યુટ્યુબમાં તો વયો જ જાય રાહુલભાઈ તારું કઈ થાય નહીં
આ રાહુલભાઈ કુવાર આવે ને રાહુલભાઈ ને એવું છે કે ભાઈ જો આ સુરેશભાઈને રબારીમાં આપણે સમજી લ્યો. આ વિડીયો હે ને 100 વીઘા જમીન છે. સુરેશભાઈ ને હા. સુરેશભાઈ શું વાવ્યું સુરેશભાઈ કોણ એમને એક કામ કરો કોણ શું વાવ્યું એક કામ કરો એ પેલા સ્ટોપ કરો હા. અને પછી પાછું પહેલેથી કરો કારણ આજકાલ હું બોલું સુરેશભાઈ બોલશે આ ભાઈ બોલે ના ચાલુ જ છે એમ તો મજા આવી નવે જાતી ચાલુ છે સ્ટોપ કરી ઓલો મારું જો પેલો હું જે બોલ્યો એ તો સચિનભાઈ તમારે ઇન્ટરપ્રિટેશન દેવાનું પછી આ ભાઈ બોલશે ને પછી આ બધું બોલશે ઓકે ચાલો તો પહેલેથી પાછું રિવ્યુ કરવું છે ને તમારે કહેવાનું તમારું નામ દેવાનું બોલો ને મારા વિડીયો તો એમ નહીં એ ભાઈ એ કહો જાણવો ભાઈ બાપુને બોલવા દો શું કે બાપુ હા બાપુ એમ નો હાલે બે શબ્દ તો કેવા પડે ને કાંઈક કહો મારું કેવું એવું થાય છે કે આ- ઘટ માલ આવી જાય તો ડિલિવરી થાય હા આમાં બધા હા દેશ આઝાદ થઈ જાય આમાં પરિસ્થિતિ નબળી છે જેતપુરની હા. પોસ્ટિંગ બેનતી નથી હા વેપારી લોકોને માલમાં વેચાણ થતું નથી હા દેશ આઝાદ થાય કે નહીં થાય ઈ થઈ ગયા હતા દાદા આતાને થાય ગમે એવી મને. તમને તલપતમાં રાહુલભાઈ મુંજાઈ હું ગયા હો જતીનભાઈ નું એવું કેવું છે કે સરપંચમાં મત દે પણ અત્યારે તાત્કાલિક મેડમ જોઈ ભાઈ બૈરું સરપંચ હાલી દો જતીનભાઈ ને બૈરું હાલી દો ના ના સચિનભાઈ ને એને ડાયરેક્ટ છે ને પિતૃનું પાણી પીવડાવવાનું હે ત્યારે મેં ઉભો રાખવાનો એ ગૌમૂત્ર પાણી રવાના કરી દેવાનું કાંદા ને જેવું એમાં કાંઈ ઉપરથી ગીરે જેવું છે એવું હે હા મને છોકરીની વાત કરે મને જરાય ગુસ્સો થાય. કેમ એ આવી ગોળી મને હું એમની લગ્ન કરવા હાઈન પડી ગઈ હે. હવે જાય છે ઘીરે હું કહું સચિનભાઈ બસ આનંદ આનંદ હાલો આવું ભાઈ ગયા ભાઈ હા સ્ટેન્ડ જોતે બાપા સીતારામના બહુ ઊંચા બનાવે એવું હે રાહુલભાઈ તે રેટાની ચાવી લઈ ગયો હા હા ક્રેટા પડી છે પછી જો આ મસાલો બસાલો બને છે આ રાહુલભાઈની એકા 47 હા ના ભાઈ હવે જો છોટો આવો કાંઈક વ્યૂ છે હાલો તો ભાઈઓની બહેનો તો ભાઈ તમને આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને આવા જ વિડીયો આપણા જોવા માટે આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરી રાખજો બાકી તો ભલું કરે તમારા પિતાજી ને માતાજી એ માતાજી મળી હાલો આપણે આગળના બ્લોગમાં